હારું હારું ભૂતળી બેન તમે આવી ગયા. મને બે દી તો જરીએ મજા નથી આવતી. લ્યો તમે માનો કે ના માનો પણ જરીએ મને નતું ગમતું તમારા વગર હો. પણ સગુણા હારું હું ગઈ હતી. જો હવે આપણે વાંધો નહીં આવે, આપણને કઈ તકલીફ નહીં પડે અને બધા કામ કરાવશે ને હવે તો મજા આવશે. ઉએ ભૂતળી બેન હારું થયું. તો હાલો હવે બધા હમણાં આવશે. આપણી હાહુ ને આપણી નણંદ ને હમણાં આવશે એટલે આપણે કરવા માંડી હો. ભાભી શું કરાવું કામ? કાળી બેન તમે છે ને શાક મોરી દો ને લોટ બાંધી દો. વાહે તમે તમારું લેસન કરો. વાહે અમે બધું કરી નાખશું. બસ ખાલી શાક મોરવાનું લોટ જ બધાનો. શાક શેનું બનાવવું હે? શાક તો કાળી બેન તમને જેનું ભાવતું હોય ને એનું મોરી નાખો. તો ભૂતળી ભાભી મને તો ડુંગળી બટેકાનો ભાવે હે તો એનું બનાવું. હાલશે કાળી બેન તમે ઈ મોર નાખો ને વાહે તમે તમારું લેસન જે કરવું હોય ભણવાનું કરો ભલે. એ મમ્મી તને ખોટો ના લાગે તો એક વાત કહું. આપણે એ ભાભી હે ને ભૂતળી ભાભી ને સગુણા ભાભી એ બહુ હાર્યું હે. આપણે જ ખોટા હતા. આપણે કોઈ કામ ન કરાવી તો બચારાને તણ ન પડે. નકો તો બહુ હારા હતા. મન કે તમે ખાલી આટો બધી નાખો ને ભાજી મોરી નાખો. બાકી વાહ તમારે જે કરવું હોય કરો, લેસન કરો એવું કીધું. લે આપણે બચારા અહીંયાને કઈ મન ન દે. નાખો દી કિચનમાં કામ કરાવી કામવાળી એની જેમ તો અહીંયાને ખોટું ન લાગે, વહમુદ લાગે ને. તું તો એકલી હતી ત્યારે એટલું એટલે કામ કરતી હતી. એકલી હતી એટલે તારે કોઈ હોય મારા અહીં મોટું હત તો તું શું ન કરાવત? તને ખોટું ન લાગે? કોઈ કામ નહીં કરાવતો તેને ન લાગે? અરે હા હવે કાયડી તો એક દી થયો હે ને કેવડું ઉપરાણો લેહેરી વરી. સાચું કહું હો મમ્મી તો માને કે ના માને બાકી આ સાચું હે. ભૂતળી બેન તમે જોયું? મને તો એવું લાગ્યું હતું કે આ કાયડીને વડો વહમો લાગશે ને રહી એકરાતી કામ કરશે. રહી પગ પસારતી પણ એવું કઈ નતું નહીં. એનું મોઢું દિલ એકદમ સાફ હતો. જોયું તમે? ઉએ સગુણા બેન મેં તો જોયું. ઈ તો હારી હે બચારી. પણ આપણી હાહુ આપણા ભેગે હારો વર્તાવ કરે તો થાય ને. નારે ના ભૂતળી બેન આશા રાખો. આપણે હે ને આશા રાખશું ને બધું હારું થઈ જશે. ઉએ સગુણા બેની તો થઈ જાહે પણ વાર લાગશે. આપણે કેટલું ભોગવવું પડશે ત્યારે થાહે ને. હિંમત કરવી પડશે કેટલી. પણ ભૂતળી બેન એક વાત કહું. હવે તો કાયડી આવી ગઈ હે ને તો હવે વાંધો નહીં આવે હો. હવે તો એની માને કે એટલે એની માને આ કે ને એટલું વહમું ન લાગે આપણે કઈ એવું. આ તો તેરે સગુણા બેન કરે તો અકાલ આવે જ ને વાહે. ભૂતળી બેન હું શું કહું છું ખબર હે? હાલો ને આ કિચનનું કામ કરીને આપણે ત્રણેય બારે જાય. હું તમે એને કાયડી હાલ બારે જઈએ. હાલ ગાર્ડનમાં ચાક બેસશું મજા આવશે. ન કહું ને રાત થઈ ગઈ હે તો હાલો ને બારે બેસી ઓટે મજા આવશે. હાલો જઈ. ઓહો અહીંયા તો જો ટાઢી હવા આવે ને. ઘરે તો કેવી ગરમી થાય હે ની બફારો થાય હે. અહીંયા તો જો આ રાતની કેવી ટાઢી હવા આવે હે યા. ઓય બહુ ઠંડી હવા આવે હે નહીં. હું કહું ખબર હે ભાભી? આપણે કાલ દીને અહીંયા આવશું. અહીંયા કને રોજ પાણીપુરી આવે બપોરના તો આપણે કાલ બપોરને અહીંયા પાણીપુરી ખાવા આવશું. આપણે ત્રણેય ખાશું. હે કાયડી બેન અહીંયા પાણીપુરી આવે? અમને કેમ નથી ખબર? અમને કેમ કોઈ દી નથી કહેતા? તમે તો રોજ ખાતા લાગો. અમને કેમ નથી ખબર આવતા? ભાભી તેરે આપણી જમતી નહીં ને હવે જમે હારી આપણે આવશું ખાવા હો. હારું લ્યો તમે કીધું તો ખરું. અમને ખબર આવી છે. મને તો ખુશી મળી. હું તો રગડા ખાઈશો. મને બહુ ભાવે રગડા. મળે હે ને? ઉએ રગડાય મળે હે ને સાદીએ મળે બેય મળે. જો આપણે બારે આયા ને અંધારું પડી ગયું હે ને તો યાદ આવ્યું અમારા ગામની ડોસીઓ તો શું કરે ખબર હે? હવે રાત પડે હાંજ પડે ને એટલે સત્સંગ કરવા જાય ને રહી વગોણ જ કરતી હોય હો સત્સંગના નામે. એક ભજન તો મન ગાય ને રહી વગોણ કરેલી. એ ગામની ડોસીઓ ને બીજું કામ શું રે વગોણ કરે હાલતા ને ચાલતા ને ફરતા ને નાચતા ને રહ્યું કરે. એ ભાભી એમાં હવે તો નવું આવ્યું. હવે તો ડોહીઓ રહ્યું ફોન જ્વેરીમાં દીવી રીલ્સ સ્ક્રોલ કરતી હોય હે ને. તમારે એક્ઝામ કીધી હે કાયડી બેન? હમણાં હશે ને એક્ઝામ હવે? ઉએ ભાભી 10 દીની વાર હે પછી અમારે પરીક્ષા છે. તો તૈયારી તો તમે કરતા હશો રે ને એક્ઝામ ઉપર તમે કામ ન કરાવજો ત્યારે વાંધો નહીં. નકર કરાવજો. એક્ઝામમાં તો તમારે વાંચવું હોય ને એટલે વાંધો નહીં કામ ન કરાવજો. ખાતા વેત વાંચવા બેસી જાજો. અને ઉએ કાયડી બેન રખડવામાં ઓછું ધ્યાન દીજો ને ભણજો ઘણું. ભણવામાં ધ્યાન દીજો. આ રખડવામાં કઈ નહીં વરે ને કઈ સીમય રાખ્યું નથી. ભણજો ને કરિયર બનાવજો. નકર વાહેજો અમારી વાર આ કિચનમાં આમ ગોહાવું પડશે. હું એમને તો કોઈ આવી સલાહ દીધા વાળું નતો. તમને મળ્યા હે ને તો તમે ઉપયોગ કરજો.
હું ઈ તો કરું કા ભાભી, પણ મને હેને ગણિતમાં કોક આવડે નહીં ને મારે અહીંયા બેન પડ્યો એ ક્યાંય નજીક નહીં રહેતી ને બહુ દૂર હે, તો મારે કોને પૂછવું કયો? મારે ટ્યુશન જોઈન કરવું હે, પણ મને કેતા અચકાવું રહ્યું. એમાં શું અચકાવાનું કાયડી બેન? હું ભૂતળાને કહી તમારે ટ્યુશન જોઈન કરાવી દે હો ને. તમે તો તાર ભણજો. ભાભી તમે આવો હારો હો, મને ખબર નથી હો. આમ તો તમારે ભાઈ કેવું કરતા નહીં, તમને કઈ કમે ન કરાવી ને આખો દી બેઠો હોય ને રખડતા. પેલા જો આવા હારા રહ્યા તો કેવું હારું હતું. તો હવે હારા રહેશો ને ફરશો ને મોજ કરશું. બીજું હું કાલ પાણીપુરી ખવડાવજે તો એના બદલે બસ.